મારું નામ અમૃતભાઈ ચતુરદાસ. અમૃતભાઈ ચતુરદાસ, ગામ બોદલા. 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 અને આ કેટલા વર્ષથી બનાવ્યો છે તમે? આ બોર બનાવ્યા 3 વર્ષ થયા. 3 વર્ષ ત્યાં બોર બનાવ્યો. બોર બનાવ્યો ત્યારે પાણી કેવું હતું આમાં? ખારું હતું અને અત્યારે પણ ખારું જ છે. અત્યારે ખારું છે ને પેલા ખારું હતું. હા. તો આમાં મીઠું પાણી થાય એના માટે તમે શું કર્યું? મીઠું પાણી થાય એના માટે બોરનું વરસાદનું આવતું પાણી મેં નળાથી અંદર ઉતારેલું. 2 વર્ષ એ રીતનો ઉપયોગ કર્યો. ક્યાંથી ઉતર્યું? આ ખાડાની અંદર. આ ખાડામાં વરસાદનું પાણી ભરાય છે? ખેતરોનું પાણી ખેતરનું અહીંયા પાણી તમારે અહીં ખાડામાં આવે. હા. અને એ પાણી તમે આમાં કેવી રીતે ઉતાર્યું? આવી રીતના પગ નળો કરી પાણી ભરીને અંદર રડતું કર્યું પાણી અંદર. આ પાઇપ થી? હા, એ પાઇપ થી. એટલે બકનળી? હા, બકનળી. એટલે એનાથી આ ખબર કેમ પડી તમને કે આવું કરાય? એ અમને બીજા એક અમારા બોર વાળા ભાઈ હતા એમને આઈડિયા આપ્યો હતો. બરોબર. એ આઈડિયાથી આપણે આ કામ કર્યું હા. હતું. પછી અટલ ભુજલની મીટિંગમાં જાવ છો? અટલ ભુજલની મીટિંગમાં તો છેલ્લા 4 વર્ષથી જાવ. એમ તો એમાં તમને કઈ જાણવા મળ્યું કે નહીં? સારું એટલે તો સાહેબ આ બધું અપનાવ્યું અને આ પણ કામ તો કરાયું. એનાથી શું ફાયદો થાય એ મને કહો. ફાયદો એટલે બધું બસ આ છે, રિચાર્જ કુવા કરવા, કોઈ પાણીનો બચાવ કરવો. આ તમે બકનળીથી ઉતારવાનું ચાલુ કર્યું પછી તમને કોઈ ફાયદો દેખાણો? હા, ફાયદો તો કરો ને કેમ સાહેબ, 2 મહિના મીઠું પાણી આવે એટલે 2 મહિના તો જે પાવું મારા ખેતરનું. ચોમાસા પછી 2 મહિના મીઠું આવે. હા. તો 2 મહિના દરમિયાનમાં તો પાક સારો રહે. સારો લે. પછી પાછળ થોડું ખારું પાણી આવે એટલે એને થોડી ફિકાસ આવી જાય. બરોબર છે. દવાની 2 મહિના દરમિયાનમાં તો તમને શાંતિ ને? એકદમ બિલકુલ સરસ શાંતિ. હા. તો આ કેટલું પાણી ઉતારો છો? આમ એક વખત ચાલુ કરી દો આ બકનળી તો કેટલા દિવસ સુધી આ તમારું ખાલી થાય? અહીંયા ખાડો ભરી ગયા અને આવતું પાણી હોય તો જ અમે નળો ચાલુ કરી દઈએ એટલે 15-20 દિવસ તો કમ્પ્લીટ ચાલુ જોઈએ. જોવા જ નહીં આવવાનું બોર નહીં, ઉપર. પણ એક વખત ઉલેચાઈ ગયો ને ભરાઈ ગયો, પાછો ભરાણો તો પછી નથી ઉતારતા? ફરીથી ચાલુ કરી દેવાનું. એટલી વખત ભરાય એટલી વખત ઉતારતા જાઓ. ઉતારે જ તો જવાનું. 2 મહિનાના 2.5 મહિના થશે ને 2.5 મહિના 3 મહિના થશે સારું પાણી. બરાબર, એવી રીતે ફાયદો થાય ને? થાય, થાય. તો આ બકનળી એકને બદલે 2 મૂકો. હા. બરોબર ને? આ તો આ બહુ ખર્ચાળ છે નહીં. નહીં રાતો. અને આ સ્ટ્રક્ચર કોને બનાવી આપ્યું છે? આ અટલ DSC. ભુજલ બીએસસી ડીએસસી યોજના વાળા. ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અટલ ભુજલમાં કામ કરે છે. હા, અટલ ભુજલમાં. તો આનાથી હવે ફાયદો આ વખતે થશે ને? આ વખતે પાણી ભરાવે સાહેબ, ખ્યાલ આવી જાય. આ બધા કાંકરા ને આ બધું કેમ નાખ્યું છે આમાં? એ તો સાહેબ પાણી ઘરે ની અંદર જાય એટલા માટે. ભરાઈને Clean જાય, થઈ. ચોખ્ખું પાણી જાય. હા. એટલે એના માટે. તો આવા નવા બીજા જે ટ્યુબવેલો હોય એમાં પણ આ પાણી ઉતરે એવા કઈ તમે બીજા લોકોને કીધું ખરું? કઈ વાત કરી રાખીએ ને, હવે નવી યોજના આવે એટલે એમાં પણ તૈયાર છે. એમ હા. તો આવું નવું કરશો તો કઈ ફાયદો થશે. બાકી તો પાણી જે છે એ છે જ. ના એટલે હવે બે ત્રણ જણે વાત કરેલી છે એટલે એ લોકોને કરાવું છે, અત્યારે જ કરાવવું. અત્યારે હાલ યોજના ચાલુ નથી. અટલ ભુજલ ની અંદર તમે મીટિંગો એટેન્ડ કરતા થયા પછી તમારા મનમાં કઈ ફેરફાર લાવ્યો? આમ ફેરફાર તો સાહેબ શું કર્યું ઘણો તને એવું કહો? ઘણો એવો ફરક લાગ્યો ને કે પાણીનો કોઈ બચાવ કરવો, કોઈ ખોટું બગાડતું હોય તેને કહી આવવું કે ભાઈ પાણી ઓછું બગાડ. મારા ઘરે પણ કોઈ ખોટું પાણી બગાડતું હોય તો કહી દેવાનું કે ભાઈ ચકલી બંધ કરી દો. બરોબર છે. આ બધું સામૂહિક સંગઠનથી જ આ કામ થાય અને તમારા જેવા જાગૃત નાગરિક જો બીજાને સમજાવશે તો આ અટલ ભુજલ યોજનાના પરિણામો આપણને ઝડપથી મળતા થશે એવું મને લાગે છે. અને આ વખતે જોઈએ તો આ ગ્રામ સેવક છે, વિસ્તૃત અધિકારી ખેતી છે, અમે તમારી જોડે ખેડૂતો સાથે એ બહુ વ્યવસ્થિત રીતે સંકળાયેલા છે એટલે તાલીમોનું કામ અમે આ વખતે એમને સોંપ્યું છે. બરાબર. અને હવે આ પહેલી તાલીમ હતી આજે. હવે તમારે બીજી 3-4 તાલીમ આવશે. ગ્રામ સેવકની તાલીમ તો બીજી થઈ. હા, તો ભલે ગ્રામ સેવકની પણ અટલ ભુજલની પહેલી થઈ. હા, હા, હા. એવી રીતે તમારે હવે દર 2 મહિને તમારે ત્યાં તાલીમ લેવા માટે આવશું, આવજો. આપવા માટે આવશું, તાલીમ લેવા આવશું. કારણ કે તમે આ કર્યું છે એટલે અમારે તો આ શીખવાનું તમારી પાસે છે. બરાબર. અને તાલીમ હંમેશા લેવાની હોય ને દેવાની હોય, બે કામ હોય. બરાબર. તો આવું નવું બીજા ખેડૂતને પણ તમે શીખવાડશો તો આ યોજનાનો ઘણો બધો લાભ બસ શીખવાડતા રહીશું. બરોબર ને? શીખવાડતા રહીશું. સરસ સરસ, ચાલો.